હું ભોજન કરીને મારા રૂમમાં સૂતો હતો અને મોબાઈલ પર મૂવી જોઈ રહ્યો હતો. ત્યારે ચાચી ધીમે ધીમે મારા રૂમમાં આવી અને મારા પથારી પાસે બેસી ગઈ. તેમણે હળવી સ્મિત સાથે કહ્યું, હું એકલી બોર થઈ રહી હતી તો વિચાર્યું કે તારી સાથે થોડી વાર વાત કરી લઉં. પછી ચાચીએ કહ્યું, કોઈ સારી બોલિવૂડ મૂવી મૂકી દે જે જોવામાં મજા આવે. મેં મારી પ્લેલિસ્ટમાંથી એક બોલિવૂડ મૂવી પસંદ કરી અને પ્લે કરી દીધી. પણ ભૂલથી તે મૂવી થોડી વધારે રોમાન્ટિક નીકળી. ચાચી શાંતિથી મૂવી જોતી હતી, પણ મારી સ્થિતિ એકદમ વિચિત્ર થઈ ગઈ. થોડી વાર પછી ચાચી ઊભી થઈ. મને લાગ્યું કે તેઓ તેમના રૂમમાં જઈ રહી છે, પણ તેઓ દરવાજા પાસે જઈ અને પલટીને મને જોઈને હળવી અવાજમાં બોલી, રોહન, મારી એક મશીન ખરાબ થઈ ગઈ છે. તારા ચાચા ઘરે નથી અને તે મશીન ઠીક કર્યા વગર મારું કામ નથી થતું. શું તું તેને ઠીક કરી શકશે? આ બોલીને ચાચી તેમના રૂમમાં ચાલી ગઈ. થોડા સમય પછી હું તેમના રૂમમાં ગયો અને પછી 2 કલાક સુધી. મિત્રો, મારું નામ મોહન છે અને મારી ઉંમર 22 વર્ષ છે. આ વાત 2 વર્ષ પહેલાંની છે. મારા પિતા અને ચાચા બંને પોતાના દુકાન હતી અને હું મારા પિતા સાથે તેમની દુકાન પર કામ કરતો હતો. મારા ચાચા અને ચાચી પણ અમારી સાથે જ રહેતા હતા. ચાચાના લગ્નને 2 વર્ષ થયા હતા, પણ હજી સુધી તેમને કોઈ સંતાન ન હતું. મારી ચાચી ખૂબ જ સુંદર અને યુવાન હતી. તે દિવસે અમારું આખું પરિવાર સાથે બેસીને ભોજન કરી રહ્યું હતું. જેમ જ અમારું ભોજન પૂર્ણ થવા આવ્યું, મારા પિતા કોઈ કામ માટે બહાર નીકળી ગયા. એ સમયે મારી ચાચીએ ચાચાને કહ્યું, ચાલો ને આજે મૂવી જોઈને આવીએ. પણ ચાચા, જેઓ હંમેશા કામમાં વ્યસ્ત રહેતા, તેમણે કહ્યું, હવે તો હું દુકાન પર જઈ રહ્યો છું અને રાત્રે પણ માલ લેવા બહાર જઉં છું. મૂવી જોવા માટે 2 દિવસ પછી રવિવારે જઈશું. ચાચી ચાચાની આ વાત સાંભળી થોડા નિરાશ થઈ ગયા અને મૂવી જોવાનું મન મૂકી દીધું. ત્યારે મારી મમ્મીએ કહ્યું, હા, આ પણ તો ઠીક છે, તું રોહન સાથે ચાલી જા. મમ્મીની વાત સાંભળીને ચાચી માની ગઈ અને મને પૂછ્યું, રોહન, તો આપણે ક્યારે જઈશું? મેં જવાબ આપ્યો, સાંજે 5 વાગે મૂવી જોવા જઈશું. ચાચીએ પણ સહમતિ દર્શાવી અને કહ્યું, ઠીક છે, સાંજે જઈશું. આ વાત પછી દરેક જણ પોતપોતાની કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા. સાંજ થતાં જ હું દુકાનથી ઘરે પરત આવ્યો અને તરત જ તૈયાર થઈ ગયો. મેં કપડાં બદલીને તૈયારી કરી અને મારી ચાચીને બોલાવી. ચાચી, ચાલો, નહીં તો મૂવીનો સમય નીકળી જશે. ચાચીએ અંદરથી જવાબ આપ્યો, હા, બસ 2 મિનિટમાં આવી રહી છું. થોડા સમય પછી ચાચી બહાર આવી. તે ગુલાબી રંગની સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગતી હતી. મેં ચાચીને જોયા પછી હસતા હસતા કહ્યું, તમે આ મૂવી જોવા માટે નહીં, પરંતુ કોઈ લગ્નમાં જવા માટે તૈયાર થઈ હોય તેવું લાગે છે. ચાચીએ હસતા હસતા કહ્યું, છોડો હવે, વધારે વાતો ન બનાવો. ચાલો તાત્કાલિક જઈએ. એમ કહીને પછી અમે બંને ઘરેથી નીકળી પડ્યા. જેમ જ મોલ પહોંચ્યા, ચાચીએ કહ્યું, રોહન, પહેલાં ટિકિટ લઈ લો, પછી કંઈક ખાઈ પી લઈએ. હું ટિકિટ લેવા માટે લાઇનમાં ઊભો રહ્યો. મોલમાં ઘણી ભીડ હતી અને મૂવી જોવા માટે લાંબી કતાર હતી. મારી વારી આવ્યા પછી કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિએ કહ્યું, સોરી સર, આ મૂવી તો હાઉસફુલ થઈ ગઈ છે. હું નિરાશ થયો અને ચાચી પાસે પાછો ગયો. મેં કહ્યું, ચાચી, ટિકિટ તો મળી નથી. આખી મૂવી હાઉસફુલ છે. ચાચીએ આ સાંભળી થોડી નિરાશા વ્યક્ત કરી. મેં તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ચાચી, ચાલો કોઈ બીજી મૂવી ટિકિટ લઈ લઉં. અહીં બીજી પણ ઘણી ફિલ્મો ચાલી રહી છે. ચાચીએ થોડો વિચાર કર્યો અને પછી કહ્યું, હા, ઠીક છે, લઈ લો, પણ મૂવી સારી હોવી જોઈએ. મેં એક રોમાન્ટિક મૂવીની ટિકિટ લીધી. પાછા જઈને મેં કહ્યું, ચાચી, મેં રોમાન્ટિક મૂવી માટે ટિકિટ લીધી છે. ચાચીએ આશ્ચર્યથી પૂછ્યું, આ મૂવી કેવી છે? શું તને ખબર છે કે તેમાં શું છે? મેં જવાબ આપ્યો,
ચાચી, મેં આ મૂવી હજુ સુધી નથી જોઈ, પણ સાંભળ્યું છે કે આ ઘણી સારી છે. ચાચીએ હળવી મુસ્કાન સાથે કહ્યું, ઠીક છે, ચાલો જોઈએ. કદાચ મિજાજ સરસ થઈ જશે. હવે ટિકિટ લઈ હોલમાં ગયા. હોલમાં હળવું અંધકાર હતું અને સ્ક્રીન પર જાહેરાતો ચાલી રહી હતી. અમે અમારી બેઠકો પર જઈને બેસી ગયા. ફિલ્મ શરૂ થઈ. શરૂઆતમાં રોમેન્ટિક દ્રશ્યો જોઈને ચાચીએ હળવી સ્મિત સાથે કહ્યું, આ તો સાચે જ સારી લાગી રહી છે. હસીને કહ્યું, ચાચી, હવે બસ એન્જોય કરો અને ફિલ્મનો આનંદ લો. મૂવી શરૂ થાય અને લગભગ 10 મિનિટ પછી એક એવો સીન આવ્યો જેને જોઈને મેં થોડીક સહજતા અનુભવી. હોલમાં બેઠેલા બાકી લોકો ઉત્સાહિત થઈને જોર-જોરથી હસવા અને ચીસો પાડવા લાગ્યા. તેમની વાતો અને ગુંજના અવાજે વાતાવરણને વધુ વિચિત્ર બનાવી દીધું. હું થોડુંક નર્વસ થઈ રહ્યો હતો અને મારી ચાચી તરફ જોવા લાગ્યો. પણ ચાચી સંપૂર્ણ શાંત હતી અને ખૂબ ધ્યાનથી મૂવી જોઈ રહી હતી. જાણે કઈ જ વાતનો તેમને કોઈ અસર નહોતો થતો. મેં પોતાને સંભાળવાનો પ્રયત્ન કર્યો અને મૂવી જોવાની કોશિશ કરી, પણ મનમાં એક પ્રકારની લાગણી થતી હતી. થોડા સમય પછી મૂવીમાં ઇન્ટરવલ થયો. જેમ જ સ્ક્રીન પર ઇન્ટરવલનો સાઇન દેખાયો, ચાચી મારી તરફ વળી અને બોલી, ચાલો રોહન, હવે ઘરે જઈએ. આ સાંભળી હું આશ્ચર્યમાં પડી ગયો અને થોડી પરેશાની સાથે બોલ્યો, પણ ચાચી, હજી તો અડધી મૂવી બાકી છે. હવે કેમ જઈએ? ચાચી ગંભીરતાથી કહ્યું, હવે વધુ જોવાનું મન નથી. મૂવીમાં ખાસ લાગતું નથી. તું પાર્કિંગમાંથી બાઇક લઈને આવ. એમ કહીને ચાચી તેમની સીટ પરથી ઊભી થઈ ગઈ અને હોલમાંથી બહાર જવા લાગી. હું તેમના પાછળ ગયો, પણ કંઈ કહેવાની હિંમત ન થઈ. બહાર પહોંચીને હું તરત જ પાર્કિંગમાં ગયો અને બાઇક લઈને ગેટ પાસે આવ્યો, જ્યાં ચાચી મારી રાહ જોઈ રહી હતી. અમે બંને શાંતિથી ઘરે જવા લાગ્યા. રસ્તામાં કંઈક એક શબ્દ પણ ના બોલ્યો. ચાચી શાંત હતી અને હું વિચારતો હતો કે આ મૂવી છોડી દેવાનો નિર્ણય કેમ કર્યો હશે. થોડા જ સમયમાં અમે ઘરે પહોંચ્યા. જેમ જ અમે ઘરમાં પ્રવેશ કર્યો, મમ્મીએ પૂછ્યું, અરે, તમે બંને એટલા વહેલા આવી ગયા? શું થયું? મૂવી સારી ન હતી? મેં જવાબમાં કહ્યું, અરે મમ્મી, બકવાસ મૂવી હતી. બિલકુલ મજા ન આવી. ચાચીએ પણ મારી વાતનું સમર્થન આપતા કહ્યું, હા, મૂવી જોવા મન નથી લાગ્યું એટલે વહેલા આવી ગયા. મમ્મીએ અમારી વાત સાંભળી અને કંઈ જ કહ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા. ચાચી પણ તેમના ઓરડામાં ચાલ્યા ગયા. હું બહાર નીકળી ફરવા ચાલ્યો ગયો. થોડા સમય પછી હું ઘરે પાછો આવ્યો અને ટીવી જોવા લાગ્યો. રાત્રે આખું પરિવાર ઘરે આવી ગયું. બધાએ સાથે મળીને ભોજન કર્યું અને પછી દરેક પોતપોતાના ઓરડામાં સૂવા ચાલ્યા ગયા. હું પણ મારા ઓરડામાં ગયો, પણ ઊંઘ આવતી ન હતી. હું બેડ પર પડેલો હતો. રાતના લગભગ 10 વાગ્યા હશે. અચાનક મારી ચાચી મારા ઓરડામાં આવી. તેમણે ધીરેથી પૂછ્યું, રોહન સૂઈ ગયો કે? મેં જવાબ આપ્યો, ના ચાચી, ઊંઘ આવતી નથી. ચાચી હળવી મુસ્કાન સાથે બોલી, ઓહ, તો શું હું તને ઊંઘાડી દઉં? મેં કશું જ ન કહ્યું. ચાચી મારી નજીક આવી અને મારા બેડ પર બેસી ગઈ. તેમની હાજરીથી હું થોડી અસ્વસ્થતા અનુભવવા લાગ્યો. એ સમયે અચાનક તેમના ફોન પર ચાચાનો વિડીયો કોલ આવી ગયો. ચાચીએ કોલ ઉઠાવ્યો અને ચાચા સાથે વાત કરવાનું શરૂ કર્યું. ચાચાએ પૂછ્યું, તમે ક્યાં છો? ચાચીએ થોડી શરમ સાથે કહ્યું, રોહનના ઓરડામાં છું. ચાચાએ આશ્ચર્યથી પૂછ્યું, ત્યાં શું કરી રહી છે? ચાચીએ તરત જ જવાબ આપ્યો, બાથરૂમ ગઈ હતી તો જોયું કે રોહનના ઓરડાની લાઇટ ચાલુ છે. મને લાગ્યું કે આ લાઇટ ચાલુ રાખીને જ સૂઈ ગયો હશે, એટલે જોવા આવી હતી. ચાચાએ કહ્યું, ઠીક છે. ચાચીએ પણ વાત પૂર્ણ કરવા માટે કહ્યું, હવે મારા ઓરડામાં જઈ રહી છું, ત્યાં જઈને વાત કરીશું. આ પછી ચાચી થોડીક મારી પાસેથી દૂર થઈ ગઈ અને તેના રૂમમાં જઈને ફરી ચાચા સાથે વાતમાં વ્યસ્ત થઈ ગઈ. ચાચાએ તેમને જોયું અને કહ્યું, તમે ખૂબ સુંદર લાગી રહ્યા છો. તો નજીક હોત તો તમને ખૂબ પ્રેમ કરતો.
આ બધું સાંભળી લીધું અને મને એ સમજાઈ ગયું કે ચાચી હવે તેમના ઓરડામાં કેમ જઈ રહી હતી. જ્યારે ચાચી તેમના ઓરડામાં ગઈ ત્યારે મેં મારા ઓરડાનો દરવાજો બંધ કરી નાખ્યો અને સૂવા માટે નાટક કરવાનું શરૂ કર્યું. મારું મન શાંત ન હતું. જે કંઈક મેં જોયું અને સાંભળ્યું તે મારી અંદર એક બેચેની પેદા કરી રહ્યું હતું. જે કંઈક મેં જોયું અને સાંભળ્યું તે મારા મનમાંથી નીકળતું ન હતું. આખરે મારાથી વધારે સહન થયું નથી અને હું ધીમે ધીમે ચાચીના ઓરડાની તરફ ચાલી ગયો. તેમના દરવાજાને હળવેથી ખોલ્યો તો જોયું કે ચાચી ચાચા સાથે વિડીયો કોલ પર વાત કરી રહી હતી. પરંતુ આ વખતે તે એક મશીનને ઠીક કરવાના કામમાં વ્યસ્ત હતી. તેમનું સંપૂર્ણ ધ્યાન કોલ પર જ હતું. હું દરવાજા પાસે ઊભો રહ્યો અને તેમને જોઈ રહ્યો હતો. એક પળમાં ચાચીની નજર મારા પર પડી. હું દંગ રહી ગયો. તેમની આંખોમાં થોડુંક આશ્ચર્ય હતું, પણ શાંતિ હતી. મારી પાસે કોઈ બોલવાની હિંમત ન હતી. હું તરત જ મારા ઓરડામાં દોડીને પાછો આવી ગયો. મારું હૃદય જોરથી ધબકતું હતું અને હું શરમ અનુભવી રહ્યો હતો. બેડ પર પડ્યો અને ઊંઘવા માટે નાટક કરતો રહ્યો હતો. પણ મારું મન શાંત નહોતું થઈ શક્યું. આગલી સવારે હું નાસ્તા માટે બેઠો હતો. પપ્પા અને ચાચા દુકાન માટે નીકળી ગયા હતા. મમ્મી રસોઈમાં વ્યસ્ત હતી અને ચાચી મારી સામે આવીને બેસી. તેઓ હળવેથી મુસ્કાઈ અને મારી તરફ જોઈ અને પછી રોહન, એમ તેમણે કહ્યું, કાલે રાત્રે મારા ઓરડાની પાસે શું કરી રહ્યો હતો? એમનો આ પ્રશ્ન સાંભળીને હું ધ્રુંજવા લાગ્યો. મારી પાસે જવાબ ન હતો. હું ફક્ત મારી પ્લેટ તરફ જોઈ રહ્યો. નાસ્તો ઝડપથી પૂરો કર્યો અને ઉઠીને બોલ્યો, મારે દુકાન પર જવું છે. ચાચી મને પાછળથી જોઈ રહી હતી, પણ મેં એમના પ્રશ્નથી બચવાનો પ્રયાસ કર્યો. ઘરમાંથી ઝડપથી નીકળી ગયો અને દુકાન તરફ ગયો. મારી અંદર ચાચીની મુસ્કાન અને એમના પ્રશ્ન ગૂંજતો રહ્યો. સાંજે જ્યારે અમે બધા ભોજન માટે સાથે બેઠા હતા ત્યારે ચાચાએ કહ્યું કે તેમના એક મિત્રનો અકસ્માત થયું છે અને તે બીજા શહેરમાં રહે છે. ચાચાએ નક્કી કર્યું કે તેઓ બીજા દિવસે તેમના મિત્રને મળવા જશે. બીજા દિવસે પપ્પા દુકાન ગયા અને ચાચા તેમના મિત્રને મળવા ગયા. હવે ઘરમાં ફક્ત હું, ચાચી અને મારી મમ્મી જ હતા. દિવસ સામાન્ય રીતે પસાર થયો. બપોરે ચાચીએ મને કહ્યું, રોહન, મને બજાર જવું છે. થોડું જરૂરી સામાન લાવવું છે. શું તું મારી સાથે આવશે? મેં તરત જ કહ્યું, હા ચાચી, હું બાઇક લઈ આવું છું. મેં તરત જ મારી બાઇક બહાર કાઢી. ચાચી સાડીમાં હતી અને હંમેશની જેમ ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે મારી પાછળ બેસી ગઈ. જેમ જ ચાચીએ મારા ખભા પર હળવેથી હાથ મૂક્યો, મને એક અનોખો અનુભવ થયો. આ પહેલી વાર હતી કે ચાચી મારી સાથે એટલી નજીક હતી. બાઇક સ્ટાર્ટ કરીને હું બજાર તરફ ચાલ્યો. રસ્તામાં ઠંડા પવનના ઝોકાએ ચાચીની સાડીનો પલ્લું હલાવવાનું શરૂ કર્યું અને તેમની હળવી સુગંધ મને મહેસૂસ થઈ. તેમની ઉપસ્થિતિ મને કંઈક અલગ લાગતી હતી. હું બાઇક પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ ચાચીની નજીકતાએ મને અસ્વસ્થ બનાવી દીધો હતો. રસ્તામાં ચાચીએ અચાનક પૂછ્યું, રોહન, તારી કોઈ ગર્લફ્રેન્ડ છે? તેમના આ પ્રશ્ને હું ચોંકી ગયો. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. હું હળવી સ્મિત સાથે બોલ્યો, નથી ચાચી, મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી. ચાચીએ હસીને કહ્યું, અરે, તું આટલો સીધો સાદો છે. તું પણ કોઈ છોકરી તારા પાછળ નથી પડી? મેં જવાબમાં માત્ર હસીને કહ્યું, નહીં ચાચી, મને આ બધી બાબતોમાં ક્યારેય રસ નથી રહ્યો. તેમની વાતોથી વાતાવરણ થોડું હળવું થઈ ગયું. હું હવે થોડીક આરામદાયક લાગણી અનુભવી રહ્યો હતો. બજારમાં પહોંચીને અમે જરૂરી સામાન ખરીદી અને ઘરે પાછા આવી ગયા. ઘેર પહોંચતા જ તેમણે સામાન મૂકી અને મારી તરફ હસીને કહ્યું, થેન્ક યુ રોહન. આજે જો તું ન હોત તો મને આ બધું સામાન લાવવા માટે ઘણું મુશ્કેલ થતું. મેં હળવી સ્મિત આપી અને મારા રૂમ તરફ ચાલ્યો ગયો. રાત્રે લગભગ 8 વાગ્યે હું ભોજન ખાઈને મારા રૂમમાં સૂતો હતો અને મોબાઈલ પર મૂવી જોઈ રહ્યો હતો. સંપૂર્ણ શાંતિ હતી અને હું મારી જ દુનિયામાં વ્યસ્ત હતો.
ત્યારે દરવાજા પર હળવી ખખડાટ થઈ. મેં માથું ઉઠાવ્યું તો જોયું કે ચાચી દરવાજા પાસે ઊભી હતી. તેમણે હસીને પૂછ્યું, "શું કરી રહ્યો છે રોહન?" મેં સ્ક્રીન પરથી નજર હટાવવા કહ્યું, "કોઈ ખાસ નહીં ચાચી, મૂવી જોઈ રહ્યો છું." મેં થોડું આશ્ચર્ય સાથે પૂછ્યું, "ચાચી, તમે અહીં શું કરવા આવી છો?" તેમણે હળવી સ્મિત સાથે કહ્યું, એકલી બોર થઈ રહી હતી તો વિચાર્યું કે તારી સાથે થોડીવાર વાત કરી લઉં." મેં કહ્યું, "ઠીક છે ચાચી, તમે બેસો." આ પછી ચાચી પણ મૂવી જોવા લાગી અને હોલિવૂડની એક એક્શન થ્રિલર મૂવી જોઈ રહ્યો હતો, જેમાં ઝડપી ડાયલોગ અને અસરકારક સીન હતા. થોડો સમય સુધી ચાચી સ્ક્રીન પર ધ્યાનપૂર્વક જોઈ રહી હતી. પછી બોલી, "રોહન, આ કઈ મૂવી જોઈ રહ્યો છે? કંઈ જ સમજમાં નથી આવતું." હું હસીને બોલ્યો, "ચાચી, આ હોલિવૂડ મૂવી છે. આમાં અંગ્રેજી ડાયલોગ છે, એટલે તમને સમજવામાં મુશ્કેલી થઈ રહી છે." ચાચીએ થોડું નારાજગી સાથે કહ્યું, "અરે, તો એવી મૂવી મૂકીને જે મને સમજાય અને જોવામાં મજા આવે." મેં માથું હલાવતા કહ્યું, "ઠીક છે ચાચી, તો તમે કહો કઈ મૂવી જોવી છે?" ચાચીએ તરત જ જવાબ આપ્યો, "કોઈ સારી બોલિવૂડ મૂવી મૂકી દે, જે જોવામાં મજા આવે." મેં મારી પ્લેલિસ્ટમાંથી એક બોલિવૂડ મૂવી પસંદ કરી અને પ્લે કરી દીધી, પણ ભૂલથી તે મૂવી થોડી વધારે રોમેન્ટિક નીકળી. હું સ્ક્રીન તરફ જોઈ રહ્યો હતો, પણ ચાચીની ઉપસ્થિતિમાં સીન મને વધુ અસ્વસ્થ બનાવતો હતો. ચાચી શાંતિથી મૂવી જોતી રહી, પણ મારી સ્થિતિ એકદમ વિચિત્ર થઈ ગઈ. જ્યારે પણ કોઈ રોમાન્ટિક સીન આવતો, હું અહીંયા જ્યાં જોવાનો પ્રયત્ન કરતો અને વિચારતો કે મૂવી બંધ કરવી કે બદલી નાખવી. ચાચીએ મારી મૂંઝવણ કદાચ જોઈ લીધી. તેમણે હળવા હાસ્ય સાથે પૂછ્યું, "શું થયું? આટલો અજાણ્યો કેમ બેસી રહ્યો છે?" હું થોડી ઝીઝક સાથે બોલ્યો, "કશું નહીં ચાચી, પણ મૂવીમાં થોડા વધારે રોમાન્ટિક સીન છે." ચાચીએ હળવાશ સાથે કહ્યું, "તો શું થયું? આ તો મૂવીનો એક ભાગ છે." તેમની આ વાત સાંભળીને હું વધુ અસ્વસ્થ થઈ ગયો. હું વિચારતો હતો કે મૂવી બદલી દઉં, પણ ચાચી ખૂબ આરામથી મૂવી જોવામાં મગ્ન હતી. મૂવીના મધ્યમાં હું વિચારતો હતો કે આગામી વાર મૂવી લગાવતા પહેલાં નક્કી કરવું પડશે કે તેમાં શું છે. હું બોલ્યો, "ચાચી, આ મૂવી સારી લાગતી નથી. કંઈક બીજી મૂવી મૂકી દઉં." ચાચી હસીને બોલી, "રહેવા દો, આ મૂવી સારી છે." થોડી વાર પછી ચાચી ઊભી થઈ. મને લાગ્યું કે તેઓ તેમના રૂમમાં જઈ રહી છે, પણ તેઓ દરવાજા પાસે જઈને પલટીને મને જોઈને હળવી અવાજમાં બોલી, "રોહન, મારી એક મશીન ખરાબ થઈ ગઈ છે. તારો ચાચા ઘરે નથી અને મશીન ઠીક કર્યા વગર મારું કામ થતું નથી. શું તું તેને ઠીક કરી શકશે?" આ બોલીને ચાચી તેમના રૂમમાં ચાલી ગઈ. મેં મૂવી બંધ કરી અને વિચારતો રહ્યો કે જવું જોઈએ કે નહીં. મારું મન પણ જવા માટે રાજી હતું, તેથી હું તેમના રૂમમાં ગયો. સાંજે લગભગ 2 કલાક બાદ મેં તેમની મશીન ઠીક કરી દીધી, જેથી ચાચી ખૂબ જ ખુશ થઈ ગઈ. પછી હું પણ મારા રૂમમાં જઈને સૂઈ ગયો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આવી બીજી સ્ટોરી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આ સ્ટોરી એક કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે છે. આવી બીજી સ્ટોરી જોવા માટે આ વિડીયો પર ક્લિક કરો. જો તમને આવો મોકો મળે તો તમે શું કરો? કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.